સુરતમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણના રેકેટનો પર્દાફાશ થયો છે। મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ ઝડપાયું છે। ફાર્માસિસ્ટ દર્દીઓના ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરાવતો હતો। ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ અગાઉ પણ ઝડપાયો હતો। ગર્ભપાતના ઓપરેશન પણ કરાવતો હતો। ડોક્ટર ન હોવા છતાં તે ઓપરેશન કરતો હતો। જિલ્લા આરોગ્ય અધિકારીની રેડમાં આ આખું રેકેટ સામે આવ્યું। રેડ દરમિયાન ગર્ભપાત કરાવવા આવેલી મહિલાઓ પણ મળી આવી છે। રામગોપાલ સામે પીસીએનડીટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાયો છે। હોસ્પિટલના સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવી છે। સુરત આરોગ્ય વિભાગે હોસ્પિટલ સામે કાર્યવાહી કરી છે। મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સીલ કરાઈ છે। સુરતમાંથી ફરી એક વખત ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનું રેકેટ ઝડપાયું છે। જી હા, સુરતના વરાછા લાભેશ્વર ચોકડી નજીક આવેલ જે મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની અંદર ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હોવાની માહિતી છે તે સુરત જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને મળી હતી અને તે માહિતીના આધારે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અહીં છાપો મારવામાં આવ્યો હતો, જ્યાં હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ માટે આવેલી 3 જેટલી ગર્ભ મહિલાઓને ઝડપી પાડવામાં આવી હતી। તો આ સાથે જે અન્ય 2 મહિલા કર્મચારીઓની પણ છે તે પૂછપરછ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન અહીંથી ગર્ભ પરીક્ષણ માટેના જે સાધનો પણ છે તે મળી આવ્યા છે। જો કે આ ગર્ભ પરીક્ષણનું જે રેકેટ ચલાવતા મુખ્ય રામગોપાલ ખંડેલવાલ હોવાનું હાલ સામે આવ્યું છે। ખાસ કરીને જિલ્લા આરોગ્ય વિભાગના દરોડા દરમિયાન જે રામગોપાલ ખંડેલવાલ છે તે હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે। જો કે આ બનાવની સાથે જ પોલીસ પણ છે તે ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી। જો કે પીએનડીટી એક્ટ હેઠળ પણ છે તે હાલ ગુનો દાખલ કરી અને જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। તો આ ઉપરાંત વરાછા પોલીસ દ્વારા પણ આ મામલે છે તે જે રામગોપાલ ખંડેલવાલ છે તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। મહત્વની વાત છે કે જે રામગોપાલ ખંડેલવાલ છે તેનો ઇતિહાસ પણ ખરડાયેલો છે અને ભૂતકાળમાં પણ તે ગર્ભ પરીક્ષણના કેસમાં છે તે ઝડપાઈ ચૂક્યો છે। ત્યાં ફરી એક વખત તેણે આ પોતાનો ગોરખ ધંધો છે તે શરૂ કરી દીધો હતો। હાલ જે પ્રમાણેની તસવીરો હોસ્પિટલ બહારની જોઈ શકાય છે તેમ કે અહીં જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હાલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સીલ કરી દેવામાં આવી છે। આ ઉપરાંત સૌથી ગંભીર ગુનો કહી શકાય તેમ કે જે મહિલાના ગર્ભમાં બાળક છે કે બાળકી તેની ખાસ તબીબી તપાસ એટલે કે પરીક્ષણ કરાવવા માટે આ ગર્ભ પરીક્ષણ છે તે કરાવવામાં આવ્યું છે ને તે ગંભીર ગુનો બનતો હોવાથી આ મામલે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે અને રામગોપાલ ખંડેલવાલ જે હાલ પોલીસ પકડથી દૂર છે તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। ત્યારે હમણાં સુધી કેટલા સમયથી આ ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું અને હજી સુધી કેટલા લોકોને ગર્ભ પરીક્ષણ કરાવવામાં આવ્યું છે તે તપાસ બાદ ચોંકાવનારો આંકડો બહાર આવે તો નવાઈ નહીં। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।